આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આગળ વધીએ તો પંડિત રામકૃષ્ણદાસ બાબા ચૈતન્ય મહાપ્રભુ વિશે એવું માનતા હતા કે ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણનું મિલિત તનુ છે. મતલબ રાધા કૃષ્ણનું ભેગું શરીર છે. અને પંડિત બાબા પાસે એક બંગાળના ભાગવત કથાકાર આવતા પ્રાણ ગોપાલ ગોસ્વામી, ઈ એવું માનતા હતા કે હૃદય રાધાજીનું છે અને પુરુષનું શરીર છે એ કૃષ્ણનું છે. એ ચૈતન્ય મહાપ્રભુ વિશે આવું માનતા હતા. તો બે મહાપુરુષોમાં મતભેદ હતો, પણ બે મહાપુરુષોને ખબર નહોતી કે અમારી વચ્ચે આ મતભેદ છે. શિષ્યોને ખબર હતી કે આ બે મહાપુરુષોમાં મતભેદ છે, બે અલગ અલગ વિચારે છે, એવું શિષ્યોને ખબર હતી. પણ એ બે મહાપુરુષોને ખબર હતી નહીં. તો શિષ્યોએ વિચાર્યું કે આ બે મહાપુરુષને એકબીજાના મતભેદની ખબર પડે તો સારું, કારણ કે બેયનો એક મત થઈ જાય ને તો પ્રચાર સારો થાય. એટલે બેયનો એક મત થાય ને એટલા માટે એ લોકોએ શું કર્યું, વૃંદાવનમાં ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિ નિમિત્તે ફાગણ મહિનાની પૂર્ણિમા નિમિત્તે ચૈતન્ય મહાપ્રભુ ઉપર એક પ્રવચનનું આયોજન કર્યું. એમાં ચૈતન્ય મહાપ્રભુ વિશે જ બોલવાનું હતું. બીજું કોઈ બોલવાનું જ નહીં, ખાલી મહાપ્રભુના જીવન ઉપર જ બોલવાનું. તો જો એક વાત આમાં હું તમને એ કહી દઉં કે ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિ માનો ફાગણ મહિનાની પૂર્ણિમા આવી, અને મને કોઈ એમ કે ચૈતન્ય મહાપ્રભુની જન્મ જયંતિ છે તો આપણે શું કરવું જોઈએ, તો હું તો કીર્તનમાં, કથામાં અને મહાપ્રભુના જીવન ચરિત્રોના પ્રસંગો લેવામાં વધુ માનું છું. ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણ હતા અને કૃષ્ણનો અવતાર હતા અને રાધાજીનું હૃદય હતું કે ઓલું હતું, તત્વની વાતોમાં નહીં જવાનું, કારણ કે એમાં પ્રપંચ ઉભા થાય, કોઈ આ સાચું કે કોઈ આ સાચું કે. એના કરતા હું એમ માનું છું કે ફાગણ મહિનાની પૂર્ણિમાએ ચૈતન્ય મહાપ્રભુના જીવન ચરિત્રની ચર્ચા થવી જોઈએ, કે એનું જીવન આપણે શું શિક્ષા આપે છે, એના જીવનમાંથી આપણે શું શિક્ષા લેવાની ચાહે એની ખરેખર ચર્ચા થવી જોઈએ. તત્વની ચર્ચા ન થવી જોઈએ, કારણ કે તત્વ તો દરેક સંપ્રદાયનું અલગ અલગ હોય. કાલે જ હિત હરિવંશજીનો જન્મદિવસ ગયો, હવે એ લોકો તાત્વિક ચર્ચા ઉપાડે તો એમ જ કહે કે એ તો રાધાજીની કૃષ્ણની બંશીનો અવતાર હતા અને મોટું તત્વ હતા અને રાધાજીની નીચી સખી હતા અને એના જેવી કોઈ સખી નથી ને, તો બધા બીજા સંપ્રદાય વાળા ભડકે કે લ્યો આ એનું ઊંચું દેખાડે છે. તો એવા તત્વ ઉપર ચર્ચા નહીં કરવાની, એના જીવન ચરિત્ર ઉપર ચર્ચા કરવાની, જેથી બીજા બે માણસો પણ એના જીવનમાંથી કઈક શીખી શકે. મારું તો આવું માનવું છે. તાત્વિક ચર્ચા ક્યારે કરાય, જયારે આપણા સંપ્રદાયનો વ્યક્તિ હોય, પર્સનલી બેઠા હોય, એનો ચૈતન્ય મહાપ્રભુમાં ભાવ હોય, આપણો ચૈતન્ય મહાપ્રભુમાં ભાવ હોય, ત્યારે અંગતમાં તાત્વિક ચર્ચા કરવી જોઈએ. લીલાની ચર્ચા, તત્વની ચર્ચા, એ બધી એકાંતિક ચર્ચા છે. જાહેરમાં તો કેવલ એના જીવન ચરિત્રની ચર્ચા થવી જોઈએ, એના જીવનમાંથી શું શીખવા મળે છે, એટલે બધા સંપ્રદાયના વ્યક્તિ એના જીવન ચરિત્રમાંથી કઈક શિક્ષા લઈ શકે. એટલે જાહેરમાં ચર્ચા જીવન, અમારા બાબા જોજો ચૈતન્ય મહાપ્રભુની ફાગણ મહિનામાં ચરિત્ર લેશે ને તો જીવનની જ ચર્ચા કરશે, તત્વની ઓછી ચર્ચા કરે છે. ખાલી એક વાર બોલી દઈએ કે રાધા કૃષ્ણનું મિલિત તનુ હતા એટલું જ, પછી તત્વની મારા ગુરુજીના બોલે તત્વની ચર્ચા વાળું સાંભળી જ નથી. એ જીવનની જ ચર્ચા કરે, એનું જીવન શું હતું ને મને પણ એ જ પાસું ગમે છે. આ વાત હું એટલા માટે કઉ છું કે કોઈ પણ મહાપુરુષનો જન્મદિવસ આવે ને ત્યારે એના જીવન ચરિત્રને ખૂબ ગાજો, જેથી બે માણસોને ખબર પડે કે ચૈતન્ય મહાપ્રભુ કોણ હતા અને હિત હરિવંશ કોણ હતા અને એના જીવનમાં ભગવત પ્રાપ્તિ માટે કેટલો ત્યાગ વૈરાગ્ય હતો. એમ એના જીવનની ચર્ચા હોવી જોઈએ, એ મને વધુ ગમે છે. આવી વસ્તુ છે. તો ફાગણ મહિનાની પૂર્ણિમા વૃંદાવનમાં આવી છે, એમાં ચૈતન્ય મહાપ્રભુ પર બોલવા માટે બધા વક્તાઓ તૈયાર થઈ ગયા છે. એમાં લલિત મોહન ગોસ્વામી કરીને એક વક્તા હતા, એ પંડિત રામકૃષ્ણદાસ બાબાએ તૈયાર કર્યા હતા.
પંડિત બાબા તો બોલતા નહીં, વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી, પણ લલિત મોહન ગોસ્વામીને તૈયાર કર્યા પંડિત બાબાએ. તો સભા ભરાણી છે, ચર્ચા ચાલુ થઈ છે. ઈ ચર્ચામાં લલિત મોહન ગોસ્વામી ઉભા થયા બોલવા માટે, અને એ બોલ્યા કે રાધા કૃષ્ણનું મિલિત તનુ છે ચૈતન્ય મહાપ્રભુ, રાધા કૃષ્ણનું શરીર ભેગું મળીને ચૈતન્ય મહાપ્રભુ બન્યા છે. એવું બોલ્યા ને તો પ્રાણ ગોપાલ ગોસ્વામી જે ભાગવત કથાકાર હતા એને એટલા માણસો વચ્ચે લલિત ગોસ્વામીને વડી લીધું, બેસી જાઓ, તમને કે કાંઈ ખબર પડતી નથી, કે તમે કે ચૈતન્ય મહાપ્રભુના તત્વને જાણતા નથી, કે બેસી જાઓ, તમને કાંઈ ખબર પડતી નથી. એમ કરીને ફટકારીને બેસાડી દીધા લલિત મોહન ગોસ્વામીને. તો ધનિયા છે પંડિત રામકૃષ્ણદાસ બાબાને તરત જ ઉઠીને વયા ગયા, બેઠા નહીં સભામાં. જે સભામાં ભક્તોનું અપમાન થાય છે એ સભા છોડી દેવી જોઈએ, જે સભામાં ભક્તોનું સન્માન નથી એ સભા છોડી દેવી. માની લ્યો કોઈથી ભૂલ થાય, બોલવામાં ભૂલ થાય તો પાછળ આપણે સમજાવી દેવાનું કે આમ નહીં ને આમ હોય, પણ ભર સભામાં કોઈ ભૂલ થાય ને મોઢું તોડી લે તો એ સભા છોડી દેવી જોઈએ. એવી સભાઓમાં ન બેસવું જોઈએ, કારણ કે પૂર્ણ કોઈ નથી, પૂર્ણ એકમાત્ર ભગવાન છે. એટલે બોલવામાં બધાથી થોડી ઘણી ભૂલ થઈ જાય ક્યારેક તો ક્ષમા કરી અને ભગવત ચર્ચાનો આનંદ લેવો જોઈએ, કે છે તો ભગવત ચર્ચા ને, ભલે એકાદી ભૂલભાલ થઈ ગઈ પણ છે તો ભગવત ચર્ચા ને. આવી વસ્તુ છે. જયારે વેદ વ્યાસજી ઉદાસ થઈ ગયા હતા, વેદ વ્યાસજીને કોઈ રસ્તો મળતો નહોતો, અને 18 પુરાણ લખવા છતાં, મહાભારત લખવા છતાં હૃદયની ઉદાસી ન ગઈ, ત્યારે નારદજી અહીંયા આવે છે. અને નારદજી એમ કહે તમે ભગવાનની લીલા કથાના ગુણગાન ગાયા નથી, ભગવાનના ચરિત્રોના ગુણ ગાયા નથી, એટલે તમને શાંતિ મળતી નથી. પછી એ જગ્યાએ શું કહે છે કે હારી કવિતા નો હોય તોય ભલે, શબ્દ ગડબડ ગોટાળા હોય તોય ભલે, શબ્દ આડા ચૂકા હોય તોય ભલે, પણ જેની અંદર ભગવદ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે, ભગવત કથા ગાવામાં આવી છે, એ વાણીને સંતો પસંદ કરશે. એ વાણીને સંતો પસંદ કરશે. અને જેની વાણી સુંદર છે, કવિતા પણ સુંદર છે, કવિતાના પ્રાસ અને અલંકાર પણ સુંદર છે, બધું સુંદર છે, પણ એમાં ભગવત ચર્ચા નથી, તો ઈ વાણીને સંતો પસંદ કરશે નહીં. એમ માનો કોઈ ભગવત કથા બોલતું હોય તો ક્યારેક એકાદ શબ્દ, એકાદ પ્રસંગ કે કોઈ આડાચૂકું થઈ જાય તો એમ નહીં માનવાનું કે આને ઉતારી પાડીએ, એમ માનવાનું કે ભગવત કથા બોલે છે ને એમ માની અને ભગવત કથાનો રસ પીવો, અને જે ગમે એ લઈ લેવાનું ને ન ગમે એ છોડી દેવાનું. આવે પણ ભગવત કથા કરતો હોય ને જાહેરમાં એને ઉતારી ન પડાય, એ મર્યાદાની વિરુદ્ધ છે. તો લલિત મોહન ગોસ્વામીને પ્રાણ ગોપાલ ગોસ્વામીએ જાહેરમાં ઉતારી પડ્યા કે બેસી જાઓ, તમને કઈ ખબર નથી પડતી. તો એને ઉતારી પડ્યા તો પંડિત રામકૃષ્ણદાસ બાબા એ સભા છોડીને વયા ગયા. સભા છોડીને વયા ગયા ને પછી પંડિત બાબાએ સાંજે એક માણસને મોકલો કે લલિત ગોસ્વામીએ ખાધું છે કે નહીં, પ્રસાદ લીધો છે કે નહીં, જાઓ તપાસ કરી આવો. તો કે કેમ તપાસ કરવા મોકલો છો? તો કે પ્રાણ ગોપાલ ગોસ્વામી એને ઉતારી પાડ્યા છે, અને જાહેરમાં ઉતારી પાડે ને પછી કોઈને પ્રસાદ ભાવતો નથી, તો મને એની ચિંતા થાય છે કે એને પ્રસાદ લીધો કે નહીં, જાઓ તપાસ કરી આવો. અને પ્રસાદ ન લીધો હોય તો એને કહેજો કે પંડિત રામકૃષ્ણદાસ બાબાએ કીધું છે પ્રસાદ લઈ લ્યો. એવો પ્રેમ હોવો જોઈએ, કારણ કે એના કેવાથી બોલવા ઉભા થયા હતા. પછી એનું અપમાન થાય તો પંડિત બાબાને દુઃખ તો થાય ને. તો પંડિત બાબાએ પ્રાણ ગોપાલ ગોસ્વામીની ચિંતા ન કરી, હાલાકી એના હારે પુરાનો નાતો હતો, તો આ પ્રસંગમાં એની ચિંતા ન કરી, ચિંતા એને લલિત ગોસ્વામીની થઈ. પછી એક જણો તપાસ કરવા ગયો અને લલિત ગોસ્વામીને ભોજન પવાવી દીધું. પછી પંડિત બાબાએ પ્રાણ ગોપાલ ગોસ્વામી હારે કોઈ વિવાદ ન કર્યો, બોલ્યા નહીં, પણ બેયને ખબર પડી ગઈ કે અમારા એકબીજામાં મતાંતર છે, એ ખબર પડી ગઈ. પછી 3 વર્ષ પછી પ્રાણ ગોપાલ ગોસ્વામી વૃંદાવન આવ્યા, કુંભ મેળો હતો, અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ ઉપર ચર્ચા આવી. ત્યારે પ્રાણ ગોપાલ ગોસ્વામી સ્વયં એમ બોલ્યા કે ચૈતન્ય મહાપ્રભુ રાધા કૃષ્ણનું મિલિત શરીર છે. પંડિત બાબાનો જ મત બોલ્યા. એટલે કોકે કીધું કે 3 વર્ષ પહેલા તો તમે લલિત મોહનને ઉતારી પાડ્યો હતો, આ બોલ્યા ત્યારે, અને આજે તમે ઈ જ મત ઉપર બોલો છો એમ. ત્યારે પ્રાણ ગોપાલ ગોસ્વામી કે છે ભવતી વિક્યતમઃ ક્રમશો જનઃ
અર્થાત માણસ ધીરે ધીરે સાંભળીને બધું શીખે છે. પેલા હું માનતો, પણ સાંભળીને હવે મેં પણ શીખી લીધું છે કે પંડિત રામકૃષ્ણદાસ બાબાનો જ મત સાચો છે. મને આ શ્લોકની પંક્તિ ગમી રહી છે. ભવતિ વિજ્ઞતમ ક્રમશો જન. માણસ ક્રમે ક્રમે ધીરે ધીરે આગળ વધે છે. એટલે કોઈ ભગવત કથામાં ભૂલ કરે ને તો એને ઉતારી નહીં પડવાનો, પ્રેમથી સમજાવવાનો કે આ રીતે હોય, કારણ કે ધીરે ધીરે જ બધું શીખે છે. એકદમથી કોઈ શીખી શકતું નથી. એટલે બધાને પ્રેમપૂર્વક સમજાવવા, પ્રેમ આપીને સમજાવવા. 1000 વાર ભૂલ કરે તો આપણે સમજાવવા કે આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય, કારણ કે માણસો ધીરે જ બધું શીખે છે. એકદમથી કોઈ વ્યક્તિ કંઈ શીખતા નથી. હું મારા પોતાનું ઉદાહરણ આપું કે અમે એક સંતમાં છેતરાણા હતા. એટલે મારી સંતમાં બિલકુલ શ્રદ્ધા નહોતી. એટલે ભક્તિ કરવા આવી ગયા, સાધુને મળીએ, રાધે રાધે કરીએ, પણ સંગ નો કરીએ, કારણ કે શ્રદ્ધા નહોતી. એમ થતું સાધુ નહીં, સીધું ડાયરેક્ટ ભગવાન જ ગુરુ, કૃષ્ણમ વંદે જગત ગુરુ, કૃષ્ણ જ અમને મળશે. પણ સત્સંગ સાંભળતા શીખવા મળ્યું કે ખોટા ગુરુ આ સંસારમાં છે ભલે રહ્યા, પણ સાચા ગુરુનું ભગવાનનો દરજ્જો આપ્યા વગર ભગવત પ્રાપ્તિ થતી નથી. એ મને આ 14 વર્ષ પછી સમજાણું કે જે સાચા સંતો છે, મહાપુરુષો છે, એને ભગવાનનો દરજ્જો આપ્યા વગર, એનો સત્સંગ સાંભળ્યા વગર, એની કૃપા મેળવ્યા વગર કોઈને ભગવત પ્રાપ્તિ નથી થતી. પેલા હું નતો માનતો, પેલા તો એમ કહી દેતો સંત બંતની કાંઈ જરૂર નથી, સીધા ભગવાનની ભક્તિ કરી તો ભગવાન મળી જાય. અને મળે છે, ઘણાને મળ્યા છે. કોઈની એવી કેપેસિટી હોય તો મને કોઈ વાંધો નથી, પણ મેં તો ધીરે ધીરે આ શીખ્યું છે કે મહાપુરુષની શરણાગતિ હોય તો વધારે સારું. આ ધીરે બધું શીખવા.